હેલો દોસ્તો, આપણે સ્પેશિયલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ। એમાં આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠ જ મોસ્ટ એમપી પ્રશ્ન જોઈએ છીએ। એમાં આપણે 14 પાઠના મોસ્ટ એમપી પ્રશ્નો જોઈ નાખ્યા છે। તે પ્રશ્નો તમે જો ના જોયે તો જોઈ નાખજો। તે પ્રશ્નો ખૂબ જ મહત્વના છે, તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। અને અત્યારે દોસ્તો આપણે સામાજિક વિજ્ઞાનના 15મા પાઠના મોસ્ટ એમપી 10 પ્રશ્ન જોઈશું। દોસ્તો 15મા પાઠનું નામ છે લોકશાહીમાં સમાનતા। દોસ્તો લોકશાહી સમાનતામાંથી ખાલી 10 પ્રશ્ન જ આઈએમપી પ્રશ્ન નીકળે છે, એટલે કે આખા પાઠમાં 10 પ્રશ્ન જ નીકળે છે। અને મારા ખ્યાલથી તમને 10માંથી 5 પ્રશ્ન તો આવડતા પણ હશે, પણ દોસ્તો આપણે એક એક કરીને પાઠ જોઈએ છીએ, એટલે આપણે બધા જ પ્રશ્ન જોવા જરૂરી છે। એટલે આપણે ફટાફટ 10 પ્રશ્ન પણ જોઈ લેવી। અને દોસ્તો લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે, તો લાસ્ટ સુધી બન્યા રહેજો। તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો। અને હા દોસ્તો, હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો, કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠના એટલે કે એક એક પાઠના મોસ્ટ એમપી પ્રશ્ન જોઈએ છીએ। તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના 15મા પાઠના મોસ્ટ એમપી 10 પ્રશ્નો। પ્રશ્ન 1, લોકશાહી દેશમાં શેને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ, સમાનતાને। લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે। પ્રશ્ન 2, કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસે મજૂરી કરાવવી એ કાયદાનો ભંગ ગણાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી, 14 વર્ષથી। દોસ્તો 14 વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસે મજૂરી કરાવવી એ કાયદાનો ભંગ ગણાય છે। પ્રશ્ન 3, દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને શું કહેવાય છે? તો દોસ્તો યાદ રાખજો, અને આન્સર આવશે ઓપ્શન ડી, બંધારણ। દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને બંધારણ કહેવામાં આવે છે। પ્રશ્ન 4, દેશની સૌથી મોટી પંચાયત એટલે કઈ ચૂંટણી? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ, સંસદની ચૂંટણી। દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદની ચૂંટણી। પ્રશ્ન 5, વિશ્વમાં કયો દેશ સૌથી મોટી લોકશાહી ધરાવે છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી, ભારત દેશ। વિશ્વમાં ભારત દેશ સૌથી મોટી લોકશાહી ધરાવે છે। પ્રશ્ન 6, આપણા દેશના નાગરિકોને કેટલા વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી, 6 થી 14 વર્ષ સુધી। આપણા દેશના નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે। પ્રશ્ન 7, લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે શું? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી, લોકશાહી। લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી। પ્રશ્ન 8, લોકશાહીનો સૌથી નાનો એકમ કયો છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, અને આન્સર આવશે ઓપ્શન બી, ગ્રામ પંચાયત। લોકશાહીનો સૌથી નાનો એકમ ગ્રામ પંચાયત છે। પ્રશ્ન 9, ભારતમાં મતદાર અધિકાર માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી, 18 વર્ષ સુધી। ભારતમાં મતદાર અધિકાર માટે 18 વર્ષ એટલે કે ઓછામાં ઓછી 18 વર્ષ જેટલી ઉંમર નક્કી કરવામાં આવી છે। પ્રશ્ન 10, વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ, ભારત દેશનું। વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે। અને દોસ્તો અત્યારે આપણે 15મા પાઠના 10 મોસ્ટ એમપી પ્રશ્નો હતા, જેટલા પ્રશ્નો નીકળતા હતા તે આપણે જોઈ લીધા। હવે તે પ્રશ્નોમાંથી એક વિધાનવાળો તમને સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે। આનો જવાબ તમને કાલના વિડીયોમાં એટલે કે 16મા પાઠના પ્રશ્નોમાં તમને મળી જશે। તો દોસ્તો સ્ટાર પ્રશ્ન છે, નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો, એટલે કે અયોગ્ય વિકલ્પ જણાવો, એટલે કે અયોગ્ય વિધાન જણાવો। તો દોસ્તો બે વિધાન આપ્યા છે, તેમાંથી તમારે અયોગ્ય વિકલ્પ જણાવવાનો છે। તો પહેલું વિધાન છે, લોકશાહીનો સૌથી નાનો એકમ ગ્રામ પંચાયત છે। બીજું વિધાન છે, દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદની ચૂંટણી। તો દોસ્તો ઓપ્શન છે એ, માત્ર બીજું વિધાન અયોગ્ય છે। ઓપ્શન બી, માત્ર પહેલું વિધાન અયોગ્ય છે। ઓપ્શન સી, બંને વિધાન યોગ્ય છે। ઓપ્શન ડી, બંને વિધાન અયોગ્ય છે। અને દોસ્તો આનો રાઈટ આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે। આનો રાઈટ આન્સર તમને કાલના વિડીયોમાં મળી જશે। અને દોસ્તો આપણે જે લાસ્ટ વિડીયોમાં એટલે કે 14મા પાઠના પ્રશ્નો જોયા, ત્યારે તમને એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન આપ્યો હતો, તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું। તો દોસ્તો પ્રશ્ન હતો, નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો। તો દોસ્તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું। એટલે કે દોસ્તો બીજું વિધાન અયોગ્ય છે, એટલે કે અસત્ય છે। પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું વિધાન સાચું છે। તો દોસ્તો બીજું વિધાન અસત્ય છે, તો સાચું આ રીતે થાય છે કે વાંસનું લાકડું નહીં દોસ્તો, સાગ અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે ઓળખવામાં આવે છે। અને દોસ્તો વિડીયોને સ્ટોપ કરીને પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું વિધાન વાંચી લેજો, તે પણ સત્ય છે। અને દોસ્તો આજના સ્ટાર પ્રશ્નનો જવાબ તમે કમેન્ટમાં જણાવજો, તે તમને કાલના વિડીયોમાં એટલે કે 16મા પાઠના પ્રશ્નોમાં તમને મળી જશે। અને દોસ્તો થોડો સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને દોસ્તોમાં શેર પણ કરી દેજો। ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।